સુરત માં બેફામ બની આતંક મચાવતા અસામાજિક તત્વોને પોલીસ પકડી પાડી પાથ બનાવી રહી છે, ત્યારે આતંક મચાવી લોકોને હેરાન કરતા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આરોપી અજય ઉર્ફે બાડો તથા ડેનિશ ગુગારી તથા પ્રિન્સ વાલાઓએ ફરિયાદી પાસે આવી અભય ઉર્ફે બાડાનાઓએ ફરિયાદીનો કોલર પકડી અહીં કેમ આવ્યો તેમ કહી ફરિયાદી સાથે બોલાચાલી ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યા હતા। તે વખતે ડેનિશ ગુગારી અને પ્રિન્સ વાળાએ ધીકામુક્કીનો માર મારવા લાગ્યા અને તે વખતે આરોપી અજય ઉર્ફે બાડોનાએ તેની પાસે રહેલ ચપ્પુ બતાવી ડેનિશ તથા પ્રિન્સ વાળાને જણાવેલ કે આજે તો તું બચી ગયેલ છે, પણ હવે પછી તું મરશે તો તને જાનથી મારી નાખીશ તેવા ધમકી આપી હતી, જેથી તે વખતે લોકોનું ટોળું ભેગું થતા આરોપીએ ધમકી આપીને નાસી ગયા હતા, જેથી આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી તથા ચોક બજાર પોલીસે આરોપીને કુબેરનગર માર્કેટમાં તેઓનો વરઘોડો પણ કાઢ્યો હતો। સુરત શહેરમાં ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારસ માર્કેટ કે જે મહિલાઓનું માર્કેટ છે ને શાકભાજી અને કપડાનું માર્કેટ છે, ત્યાં 2 દિવસ પહેલાં આશરે 10 વાગે એક બાઇક ચાલક કે જે અજાણ્યા ઈસમો હતા જે ફરિયાદી સાથે બોલાચાલી કરેલી, જે બાબતે તુરત જ 100 નંબરમાં ફોન કરેલ બનાવટ જગ્યાએ પોલીસ પહોંચી ગઈ અને આરોપીના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ખબર પડે કે ભાઈ આ અભય મોહિતે અને ડેનિશ ઘોઘારી કરીને છે, જે સ્થાનિક કુબેર વિસ્તારમાં જ રહે છે। તેઓને રાત્રે સર્ચ અને સીઝ કરતાં અટક કરવામાં આવેલા, ગુનો દાખલ કરવામાં આવેલો અને બનાવટી જગ્યાનું પંચનામું આરોપીને સાથે રાખીને કરવામાં આવ્યું। જ્યાં ભર માર્કેટમાં અસંખ્ય લોકો હતા, તેઓને હિંમત અને પ્રોત્સાહન આપવા માટે અમે જાહેરમાં કહેલું ભાઈ આવા લોકોથી ડરવું નહીં, પોલીસ છે એ તમારા માટે છે અને તમારી સાથે છે, ગમે ત્યારે 100 નંબર પોલીસ સ્ટેશનનો નંબર અથવા તો મને જાણ કરી શકે છે, જેથી લોકો સુખ શાંતિ અને નિર્ભયતાથી જીવી શકે। ટ્રીટમેન્ટ તો કાયદાકીય ભાષામાં જોઈએ તો BNSની જુદી જુદી કલમો વિરુદ્ધ જેટલા બનતા હોય એટલા અલગ અલગ FIR દાખલ કરવાની અમારા CP સાહેબની સૂચના છે, જેથી કરીને તેના વિરુદ્ધમાં પાસા અને તડીપાર જેવા સ્ટ્રિક્ટ અટકાયતી પગલાં લઈ શકાય અને વિસ્તારની બહાર છોડી શકાય।